એક તરફ ઉર્જાનો વપરાશ વધતો જાય છે તો બીજી તરફ તેનું ઉત્પાદન ઘટતું જાય છે ત્યારે સંઘ પ્રદેશ દીવના વહીવટીતંત્ર દ્વારા ખર્ચાળ ઉર્જાના વિકલ્પ રૂપે સોલાર ઉર્જાના ક્ષેત્રમાં ક્રાંતિ કરીને દીવની દૈનિક જરૂરિયાતની ઉર્જાને પૂરી પાડવામાં આવી રહી છે। આ ક્ષેત્રમાં દીવ આત્મનિર્ભર બનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીવને ઉર્જા ક્રાંતિની દિશામાં લઈ જનાર તમામને અભિનંદન આપ્યા હતા। यहाँ पे 3 मेगावाट सोलर पावर प्लांट बीचीएल ने बनाया हुआ है, जो इलेक्ट्रिसिटी डिपार्टमेंट के लिए यहाँ पर इलेक्ट्रिसिटी डिपार्टमेंट ने यहाँ पे सेटअप किया हुआ है। साथ ही साथ यहाँ पे आप पास में देखेंगे, यहाँ पे आपको 6 मेगावाट का प्रोजेक्ट है जो उजास कंपनी ने बनाया है। દીવના દરિયાકાંઠે અંદાજિત 10 મેગાવોટ ઉર્જાનું સોલાર એનર્જીના રૂપમાં ઉત્પાદન કરવામાં આવે છે। અંદાજિત 30,000 જેટલી સોલાર પ્લેટ દ્વારા આ ઉત્પાદન થાય છે। ત્યારે કુદરતમાંથી મુક્તપણે મળતી ઉર્જાના ક્ષેત્રમાં દીવ દ્વારા જે ક્રાંતિ કરાય છે તેવી ક્રાંતિ જો દરેક રાજ્ય કરે તો અતિ ખર્ચાળ ઉર્જાની જગ્યાએ મામૂલી રોકાણમાં 24 કલાક વીજળી મેળવી શકાય તેમ છે। મનીષ ડોરિયા, ETV ન્યૂઝ, દીવ।